ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. તો અત્યારે વાગ્યા છે સવારના 9 અને આપણે પહોંચી ગયા છીએ રાજશીલા સોસાયટીમાં. તો પહેલાં તો સવારની શરૂઆત આપણે ઠક્કરનગર ગયા, ત્યાંથી આપણે માણસોને દરરોજના માણસોને લઈ અને ત્યાર પછી સુવાસ સોસાયટીમાં જે લોકોને ત્યાં ઉતારવાના હતા એ લોકોને ઉતારી અને ત્યાર પછી આપણે એવા રાજશીલા સોસાયટીમાં અહીંયા જઈએ. આપણે ઉપર શું કામ ચાલુ છે એ જોઈએ. તો ગઈકાલે જે આપણે લેન્ટરની ભરાઈ કરી હતી એમના સાઈડના પાટિયા અત્યારે અમારા સોમાભાઈ સાઈડના પાટિયા ખોલે છે અને સાથે સાથે એની ઉપર જે લેન્ટરની ઉપર ચણતર કરવાનું છે એના માટેનો માલ અત્યારે તૈયાર થાય છે. સોમાભાઈ કેવું હોય ભાઈ, નાનું અમથું લેન્ટર બેન્ટર ખોલવાનું હોય ત્યારે અમારા કાયમીના ચણતરના માણસો છે, પ્લાસ્ટરના માણસો છે, એ લોકો જ ખોલી નાખતા છે. જ્યાં સુધી માલ તૈયાર થાય ત્યાં સુધીમાં એ કામ પતી જતું હોય છે અને સેન્ટિંગના સ્પેશિયલ માણસો કરવાની કોઈ જરૂર હોતી નથી. તો ચણતર માટેની રેતી છે ને એ આગલા દિવસે આપણે કમ્પ્લેટ સ્ટોકમાં ચડાવેલી જ હતી. તો આજે કંઈ સવારમાં રેતી ચડાવવાની જરૂરિયાત છે નહીં. તો અને સાથે સાથે ઈંટું પણ આપણે અગાઉ એકારે સ્ટોકમાં ચડાવી દીધી હતી. તો ચણતર કરવા માટે જો માલ તૈયાર થઈ જાય એટલે ફટાફટ પાલક કરીશું. પાલક કરી અને તરત ચણતર ચાલુ થઈ જશે. આપણને એવો ટાર્ગેટ છે કે ભાઈ આ સાંજ સુધીમાં એટલું ચણતર પૂરું કરી દેવાનું છે. તો ફાઇનલી બધા જ લેન્ટર માળિયાના પાટિયા હતા એ બધા આપણે ખોલી નાખ્યા છે અને સાથે સાથે માલ પણ તૈયાર થઈ ગયો છે. અને સોમભાઈએ એમની પાલક પણ તૈયાર કરી દીધી છે. હજારામાં કેટલીક વાર છે કામ ચાલુ કરવાની? હા હા, જેવી રીતના પંજાબી શાકમાં માથે પેલું પનીર ખમણી નાખે ને, હજારામાં અમારા એ રીતની આ ઉપર સિમેન્ટ એક્સ્ટ્રા બટર માર્કે લગાવી દી છે. એક્સ્ટ્રા પનીરની જેમ મારા હજારામાં આવું એક્સ્ટ્રા પનીર નાખ્યું છે હજારામ. હા, માથે એક્સ્ટ્રા સિમેન્ટ ભભરાવી દીધી છે ને મસ્ત મજાનો માલ સર્વિંગ કરી દીધો છે. ચણતર કામ ચાલુ થઈ ગયું છે અને આગળની દિવાલ એક નાની ટુકડો છે દિવાલનો, એ દિવાલ થોડી ઘણી બાકી રહી છે, કમ્પ્લીટ થવા આવી છે. તો અત્યારે માણસોને કામે ચડાવી અને આપણે જવું છે સુવાસ સોસાયટીમાં. તો અત્યારે આપણે છીએ આપણી બીજી સાઈડ ચાલુ છે ત્યાં સુવાસ સોસાયટીમાં. તો આપણે જોઈએ કે ગઈકાલે જે જગ્યાએ પાલક બાંધી હતી પાર્કિંગનો ભાગ છે, આ પાર્કિંગનો સ્પેસ છે અને પાર્કિંગના ભાગમાં જે બહારની સાઈડમાં પાલક બાંધી હતી એ જગ્યાએ અત્યારે બહારના ભાગમાં પ્લાસ્ટર ચાલુ છે. 3 કારીગરો છે અત્યારે. જોઈએ છે થોડોક વરસાદ નડી ગયો હતો એટલા માટે થોડુંક લેટ થઈ ગયું છે, પણ કારીગરોનું કહેવાનું એવું છે કે ભાઈ અમે ગમે એમ કરીને સેટ પૂરું કરી દેવું. છેવટે એ કે અમારે ભલે લાઇટ કરવી પડે કારણ કે બાજુની સાઈડમાં થોડીક ટાઇલ્સો પણ લગાવેલી છે એટલે સાફ સફાઈમાં પણ થોડોક સમય વધારે જવાનો છે. તો અહીંયા જે આપણે બંગલાની ડાબી સાઈડમાં જે સૈયારો કોટ હતો એમને તોડી નાખવામાં આવ્યો છે. ગઈકાલે બપોર પછી આ કોટ તોડવાનું ચાલુ કર્યું હતું અને ત્યાર પછી જે કચરાના ઢગલા હતા એ બધાય આપણે લઈ અને આ જગ્યાએ બહાર કાઢી નાખવામાં આવ્યા. ત્યાંથી આપણે કપચી પડી છે, કપચીના પાછળના ભાગમાં કચરાના ઢગલા કર્યા હતા એ અત્યારે ટ્રેક્ટર દ્વારા આપણે ભરાવડાવવામાં આવ્યા છે. આ દિવાલની અંદર ટોટલ 4 કોલમ આવે છે, 9x9ના અને 3x3ના 4 બેજ આવે છે. એમાં 2 બેજ કમ્પ્લીટ થઈ ગયા છે અને 2 બેજ કમ્પ્લીટ છે અને 2 બેજ પછી અત્યારે ખોદવાના ચાલુ છે. આમાં આવતીકાલે આપણે માલ નાખી અને ભરાઈ કરવાની છે. સાથે સાથે અત્યારે લોખંડવાળા કારીગરનું પણ કામ ચાલુ છે. 3 કોલમ બંધાઈ ગયા છે, સાથે સાથે 2 બેજ પણ બંધાઈ ગયા છે. તો આવતીકાલની તૈયારીઓ પણ આપણે અત્યારે ચાલુ કરી દીધી છે. અત્યારે વાગ્યા છે સાંજના 5:30 અને હજી કારીગર અને મજૂરોને છૂટવાને વાર છે. તો ત્યાં સુધી અમારા ગામડેથી એક મહેમાન આવ્યા છે, એમને લઈ અને આપણે જવું છે ચા પીવા માટે ખોડિયાર મંદિર. તો ચલો જઈએ ચા પીવા માટે. તો મિત્રો બહાર મસ્ત મજાનો ઝરમર વરસાદ ચાલુ છે અને અમે આવી ગયા હતા અમારા જગાભાઈને ત્યાં. એ અમારા ખાસ મહેમાન છે. અમારે જ્યાંથી સુવાસમાં સાઈડ ચાલુ કરી ને ત્યાંથી એમની ચા આવે છે ને નંબર 1 ચા બનાવે. જો તમારે પણ પીવી હોય ને ચામાં તમારે જોરદાર ચા બનાવે. તમારે પણ ચા પીવી હોય તો ખોડિયાર મંદિરની બાજુમાં ડિલક્સ પાન, કેવું છે કે ભાઈ ડિલક્સ પાન ભૂલતા નહીં અને ભૂલા પડી જાજો જ્યારે પણ નીકળે. અને અમારા કારીગર મજૂર તો છે ને જગાભાઈના ફેન છે. જગાભાઈની છે ને
મોરની જેમ રાહ જોતા હોય કે ભાઈ જગાભાઈ ક્યારે આવે ને આપણને ક્યારે ખોટો ચડી જાય કે. તો ચાલો મિત્રો આપણે પણ ચા પીએ જગાભાઈની. તો મિત્રો આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કાઠિયાવાડી કડીઓને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બાજુમાં રહેલા બેલ આઇકોનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા અવનવા વિડીયો હું તમારી સુધી પહોંચાડી શકું. તો મળીશું ફરી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપના પ્રિય મિત્ર કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.